મંગળવારની રાતે અમે અહીંયાથી લગભગ 8 વાગે દાહોદ તરફ નીકળ્યા. અમારું ફંક્શન હતું ઘરનું, એ ફંક્શનમાં ગયેલા હતા અને અમે રાતે ત્યાં રોકાયેલા હતા અને મોર્નિંગમાં 6 વાગે પડોશીનો ફોન આવ્યો કે તમારા દરવાજા તૂટેલા છે અને તમારું શટર લોક પણ તૂટેલું છે, તમે જલ્દીથી દુકાન તરફ આવી જાઓ એમ. તમે સવારમાં મોર્નિંગમાં 7 વાગે અહીં હાજર થઈ ગયા અને જોયું આવીને તો કેમેરા ઊંડા ફેરવેલા હતા, બધી સાઈડના કેમેરા ઊંડા ફરાવી લેલા હતા. પછી મેં એન્ટર થયો, દરવાજો જોયો હતો કે શટર લોક તાલું તૂટેલું છે, એ ખોલ્યું તો અંદર લોક બી ખુલ્લું. અમારે એવું લાગ્યું કે એક જ લોક તૂટેલું છે, એના હિસાબે અમે અંદર એન્ટ્રી નહોતા થતા. પણ પછી ખબર પડી કે બધા ત્રણે લોક એના અંદરના તૂટેલા છે. શટલ ચેનલ ગેટના બી લોક તૂટેલા છે અને અંદર પ્રવેશ થઈ ગયેલા છે ચોર. તો અંદર આવીને જોયું તો બધું અખેર વખેર હતું. ડીવીઆર કાઢેલું હતું, રીતસર કેબલ કાપીને લઈ ગયેલા છે. ડીવીઆર મોબાઈલનું એનું કેમેરાનું ડીવીઆર લઈ ગયેલા છે. તે પછી અમે જોયું તો અમારે ઘરમાંથી ગલ્લા હતા, જે પૈસા મૂકેલા, સિલિક હતી થોડી ઘણી, પરચુરણ હતી, ચા હતી, સાડીઓ હતી, પેન્ટ શર્ટ હતા. તે છતાં બધું જેમ ખબર પડે છે એમ યાદ આવે છે એટલો બધો સામાન મારો ગયેલો છે. તે 94,000ની સમથિંગ મારી ચોરી થયેલી છે. તે પછી અમે પોલીસને જાણ કરી. પોલીસવાળા આવ્યા તો કે અમને એન્ટર ના થજો, ડોગ સ્પોટ આવે છે, ફિંગરપ્રિન્ટ લઈશું, બધું લઈશું એમ કરીને અમારે કીધું. તો અમે અંદર એન્ટર નહીં થયા. અમે લગભગ 12 વાગ્યા સુધી વેઇટ કરી. પછી કે તમે પોલીસ સ્ટેશન આવો. પોલીસ સ્ટેશન અમે કાચી અરજી લખાવીને અરજી આપીને અમારે કીધું કે તમે બેઠો, સાહેબ આવે. સાહેબ સાથે વાત થઈ. સાહેબ કે તમે જાઓ, તમારે રેગ્યુલર જેમ દુકાન છે એમ ચાલુ કરી દો. સાહેબે કંઈ કશું કર્યું નથી ને કંઈ ડોગ સ્ટોક આવ્યા નથી ને અમે પાછા અમારી દુકાન તરફ ફરી આવ્યા. પછી અમે પાછા જેમ હતું એમ અમારી વ્યવસ્થિત દુકાન કરી. અમારી માંગણી છે કે FIR થવી જોઈએ, ચોર પકડાવવા જોઈએ, ચોરને સજા આપવી જોઈએ. બીજી વખત કોઈના ઘરનું થાય ના, કોઈ ગરીબના ઘરે ના થાય કે કોઈના બી ઘરે ના થાય, મેં એવી માંગ રાખું છું. કોઈ બી ઘરમાં ના થવી જોઈએ ચોરી. ચોરને એવી સજા આપો કે બીજો ચોર દેખીને એને ચમકીને આવે જ ના સાહેબ. એટલી રજૂઆત કરું છું મહેરબાની કરીને.